ગુડ મોર્નિંગ, રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરજણીજી, જલારામજી, જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બકલી, બિલકુલ મોજમાં રહેવાનું. અને વાગી ગયા છે અત્યારમાં કંઈક 5:05. આમ તો જો કે આપણે 5 વાગે નીકળવાનો પ્લાનિંગ હતો, પણ નથી પહોંચાણું આપણાથી, કારણ કે રાત્રે 12 વાગ્યાની આજુબાજુમાં લાઇટ જતી રહી હતી ને પછી નીંદર ઉડી ગઈ હતી ને પછી રાત્રે થોડીક પછી આપણી તબિયત પણ બગડી હતી. એટલે પછી હું તો લગભગ 1-1.5 વાગ્યાની આજુબાજુ જતો હતો. એટલે નીંદર આપણી ના ઉડી અને સાથે સાથે પ્રજ્ઞાની પણ ઊંઘ ના ઉડી, કારણ કે રાત્રે એડિટિંગને એવું બધું કરતી હતી ને બધું વિડીયોઝને અપલોડ કરતી હતી, એમાં એમને પણ સુવાનું મોડું થઈ ગયું. એટલે અત્યારે આપણે બરોબર 5ના ટકોરે નીકળી જવું હતું ઘરેથી, પણ એ પોસિબલ નથી બન્યું. એની બદલે બને છે 5 વાગે આપણો ચા. તો કંઈ વાંધો નહીં, કારણ કે આજે આખો દિવસ આપણી પાસે છે અને આવતીકાલનો પણ આખો દિવસ આપણી પાસે જ છે. સામાન અહીંયા તમને કાલે એક બેગ દેખાતી હતી, આજે હવે બાસ્કેટ પણ આવી ગયું છે અને સાથે આ પોટલું પણ આવી ગયું છે અને બેગ પણ છે પેલી ગ્રીન કલરની. તો એ જોઈને તમે લોકો ઓળખી જ ગયા છો કે આપણે કઈ સાઈડ જવાના છીએ. તો જે હા, તમે જે સમજ્યા છો એ બરાબર છે. આપણે એ સાઈડ જવાનું છે, મહિનામાં એકવાર જે સાઈડ જવાનું હોય છે ને એ સાઈડ. અને પણ ત્યાંથી પાછું આગળ પણ આપણે જવાનું છે, કારણ કે સિયાબેનની પેલી જે માનતાઓ રાખેલી છે એ માનતાઓ એ સાઈડ આવેલી છે પૂરી કરવા માટેના સ્થળ મંદિર જે કયું હોય. તો સાથે સાથે કીધું ચલો આવતીકાલે શનિવાર છે તો આવતીકાલેનો આપણે પેલી રજા પણ એક મૂકી દીધી છે અને સાથે સાથે આપણું આ કામ પણ પતી જાય ઓફિસનું અને એ પણ કામ પતી જાય. તો કીધું એક ધક્કામાં બધું કામ આપણું પૂરું થઈ જાય. તો બસ એ પૂરું કરવા માટે જ જવાનું છે. આમ તો જો કે એ સાઈડ આપણે 2 માનતા હતી, પણ હવે એક માનતા પૂરી થશે ને એક નહીં થાય. એ બીજી સુકામી નહીં થાય ને એ આગળ હું તમને વિડીયોઝમાં કહી, પણ એક તો થઈ જશે, માતાજીનો હુકમ છે તો. અને હવે ચા પાણી મુકાઈ ગયું છે, સિયાબેન સૂતા છે અને સાથે સાથે આપણે જે પેલું આ લાલ બેગ લીધું હતું પેટી, એમાં અમારે સિયાબેનનું બધું ખાવા પીવાનો સામાન બધું ગોઠવાય છે, કારણ કે એની અંદર નીચે મૂકી દીધો છે બરફ, એટલે પેટી આગથી એકદમ ઠંડી રહેશે. તો જોરદાર મોજ પડી જશે, ઠંડા ઠંડા પાણી, ઠંડા ઠંડા કુલકુલ. અને આ વાલી આમથી તેમ હું ગોથા મારતી ને એ જ ખબર નથી પડતી મને. તો વાલી, વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો? બધું મજામાં ને? બે પાણી ફેરી જાય કારણ કે અત્યાર સુધી તમને લોકોને એવું લાગ્યું હું એકલો જ બક કરું છું, વાલી દેખાય પણ વાલી કંઈ બોલતી નથી, પણ વાલી 1% ઊભી જ નથી રહેતી. જો અત્યારે જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કરીને પાછી વહી ગઈ. આમ તો કંઈ નહીં, ચલો હવે ફટાફટથી જે કંઈ પણ કામ કરવાનું છે બધું પતાવી લઈને પછી આપણે આ નિરાતે આગળ મળીએ છીએ. ત્યાં સુધીમાં તમે લોકોએ વિડીયોને લાઇક ન કરી તો લાઇક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પર પ્રેસ કરી દેજો. ચલો, મળ્યા તા સીધા ઘરે હતા ને ત્યારે ત્યાંથી સીધા મળ્યા આપણે ગાડીમાં નીકળ્યા હતા 5:30, કેમ કે અડધી કલાક લેટ થઈ ગયું નીકળવામાં. આપણે સાબજી જાગી ગયા પછી મને ન જગાડી અને થોડુંક ઇધર ઉધર થઈ ગયું, પણ કઈ વાંધો નહીં, રાતે ઊંઘ ન થઈ હોય એટલા માટે અત્યારે થોડીક વાર આંખો બળતી હતી. સવારમાં તડકો સામે આવ્યો ને આંખો બળવાનું બંધ થઈ ગઈ. હવે કે હવે ફાઇનલી આપણી ઊંઘ ઉડાડી દેવાની છે અને પૂગી આવ્યા પછી કુવાવડા ક્રોસ કરી લીધું ને, કુવાવડા ક્રોસ થઈ ગયું છે અને ઇન્ટરનેશનલ એરપોર્ટ આવી જાય આપણું. યસ, ડેસ્ટિનેશન તરફ આગળ વધી રહ્યા છીએ, જેમાં રાજકોટ ને કુવાવડા એ બધું આપણું ક્રોસ થઈ ગયું છે. ને બેનભાઈ એક ઊંઘ પણ કરી લીધી છે, કેમ કે સવારે વહેલી જાગી ગઈ નીકળ્યા ત્યારે. જો વહેલા નીકળ્યા હોત ને બહુ તો એ નીંદરમાં હોત તો સુઈ જાત પાછી. આમાં શું 5:30 નીકળ્યા પછી 6:15 ની આસપાસ પાછી ઊંઘ ગઈ એમને. એટલે હજી એમની જે પ્રોપર ઊંઘ જોઈએ ને એ તો થઈ જ નથી. એમાં 1.5 કલાકનો વિક્ષેપ પડ્યો છે, પણ કાંઈ વાંધો નહીં, એ વિક્ષેપ આપણે સહન કરી લઈશું અને વાંધો નહીં આવે. મે બી એરપોર્ટ પર જવાનો ટ્રાફિક જો બધી ગાડીઓ અહીંયા પાર્ક કરે, એરપોર્ટ ના ટ્રાવેલો પાર્કિંગ ની ફીસ નો દેવી ને એટલે પછી અહીંયાથી હાલીને જવાનું નહીં. તો હમણાં પ્લેન દેખાશે ને એટલે બધી ગાડીઓ જાહે ત્યાં અંદર ઓલી ત્યાં સુધી રાખવાનો ચાર્જ આપવો પડે એવું હોય. હા, આપવું પડે કે એ થોડું કાકા બાપાના દીકરા થાય આપણે. ના, એ વાત બી બરોબર છે ભાઈ, આપણે કોઈ કાકા બાપાના દીકરા નથી કરવાનું. બેન બા પાછળ બેઠા છો મસ્ત મજાના સિયા. ઓહો હો હો, શરમાઈ ગયો માર કાનો. હાલો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ બોલ દયો પેલા. હા, એ મૂકી દયો બાજુમાં બસ. અરે વાહ મારો કાનો, બોલ દયો સીતારામ જય શ્રી કૃષ્ણ. પછી તે દાદાને જે કરી લીધા હે કઈરા પપ થઈ ગઈ. ઓ બાપલ્લા, મારો દીકરો પપ થઈ ગયો. ચલો હવે મળીએ થોડીક વાર પછી, ક્યાંક ચોટીલા હોલ્ટ આવે
ત્યાં કઈક ચા પાણી નાસ્તા કરીએ પછી આગળ મળીએ. લીંબડી થી થોડાક આગળ નીકળે ને સાહેબજી, અને અહીંયા ટ્રાફિક જામ છે. ખબર નહીં શેનું છે શું છે આગળ શું થયું ને કઈ ખબર નથી. બધા માણસોને કુતૂહલ હે કે આગળ શું થયું, એટલે ગાડી મૂકીને આગળ હાલીને જોવા જાય છે. યસ, અને 15-20 મિનિટ જેવું થઈ ગયું હે ને હા ભાઈ ઉતરા જો બધાય બસ એવી રીતે આગળ નીકળે પણ ખબર નહીં હવે આગળ શેનો ટ્રાફિક જામ છે ને શું થયું છે ને અહીંયા એજ. આ શું આવ્યું ભૂવા ભૂવા ગ્લાસ ઉપર શું આવ્યું કાચ ઉપર હે કેનું વરસાદ સીઝન ના પહેલા વરસાદના અમી છાંટણા થઈ ગયા છે નવી ગાડી ઉપર અમારી હે ને સાહેબજી. નવી ગાડી છે, નવી ગાડી પર અમી છાંટણા થઈ ગયા છે. મેઘરાજાએ ફાઇનલી વરસાદ વરસાવ્યો. 2-4 છાંટા જ વરસાવ્યા પણ વરસાવ્યો ખરો નવી ગાડી ઉપર. 10:50 થઈ છે અને જસ્ટ અમદાવાદમાં આપણી એન્ટ્રી થઈ પણ ટ્રાફિક નડ્યો તો આપણે તો ફરતી બાજુ અહીંયા પણ એવું જ છે સેમ હાલત કઈક આપણી. આ ટ્રાફિક જ છે અત્યારે. ટ્રાફિક છે સિગ્નલ નું અહીંયા, અને ઓલો કઈ ટ્રાફિક આપને ખબર ન પડી કે એ ટ્રાફિક શેનો હતો. અને બેનબાઈ મસ્ત પાછી એક ઊંઘ કરી લીધી છે પણ ઉઠતાની સાથે જ એ જ કે છે મમ મમ મમ. તો હવે એમને મમ્મા ફોલાવે છે એમને. હાલો જ ખુલી ગયું આપણું. ચલો સાબજી એમનું કામ પતાવી લીધું અને અહીંયાથી ફ્રી થઈ ગયા. હજી એક કામ બાકી છે ઓફિસ નું હે ને સાબજી, પણ એ બાકી છે ને પેલા કીધું આપણે જે વચ્ચે લેવાનું હતું ને ઈ ચાલ લઈ લેજો. રૂમ્સ આપણે જુનાગઢ માં ખુલ્લું છે. ઈ બધે ઠેકાણે ખુલે બધું. તો આમાં હે ને અત્યારે આપણે ખરીદીમાં ધ્યાન ઓછું દે ધંધો કરવાનો ઈ ધંધા કરો. ધંધામાં ધ્યાન દે પણ તમે સિગ્નલ માં ધ્યાન દો ને. હું મારા ધંધામાં 2 સેકન્ડ જો હમણાં ચાલુ. ઓકે, તો અત્યારે અહીંયાથી જઈએ છીએ રૂપાલ વરદાયની માતાજીનું મંદિર છે ત્યાંની. આપણા જ ફેમિલી મેમ્બર્સ ની કોઈની માનતા હતી તો બસ માતાજી તો બસ ત્યાં સિયાબેન ને પગે લગાડવાના હતા. તો ફાઇનલી એક માનતા આપણી પૂરી થઈ જાય. ગાંધીનગરની ઓલ્લીપા હે ને સાહેબજી, પાછા એની પાછી આ બાજુ આવી જશું અમદાવાદ અને પછી અહીંયા સ્ટે કરીશું ને પછી અહીંયા ઘૂમીશું કાંઈક નવું નવું હે ને સિયા. અને બીજી જે માનતા હતી આપણી અહીંની એ કોન્ટેક્ટ નથી થતો આપણે. રમા માસી નો હે ને સિયા, અમાર બેન ને હવારમાં માસી માસી હવારના થાય છે પણ ત્યાં ટ્રાય કરી પણ લાગ્યો નહીં. અને હવે અત્યારે અહીંયાથી પેલા નીકળી જઈએ રૂપાલ અને એ વાળી માનતા આપણી પાસે કાલ સવાર સુધીનો ટાઈમ છે. કાલ સવારે આપણે વહેલું નીકળી જવું છે એવો પ્લાનિંગ છે આપણું. યસ, કેમ કે બીજી હાજરી તમને ખબર જ છે બધાને કે અમારે હાજરી પુરાવાની હોય સરકડિયા મંદિરે હે ને સિયા. ત્યાં અમારે ટાઈમ એનો ફિક્સ હોય, ટાઈમે પહોંચી જાવ. તો આજે શુક્રવાર હતો ને તો કીધું લઈ લઈએ. પછી નેક્સ્ટ મંથ જોઈએ કેમ કે આ સાબજીનો દર મંથ નો ટાઈમ છે ફિક્સ. તો આવતા મંથે તો આમ પણ ચોમાસું આવી ગયું હશે એટલે આ વખતે માનતા પૂરી કરવાની નહોતી. અહીંયા હતા ને તો જો કોન્ટેક્ટ થઈ ગયો હોત ને તો ખાલી બસ રમાવાસીની ઘરે જાત અને એમને મળીને પાછા આવતા રહેત. માનતા આપણે નેક્સ્ટ મંથ કે એમ કઈક પૂરું કરે. થોડુંક ઠંડુ વાતાવરણ થઈ જાય ને પછી કેમ કે એ બહુ મોટું કરવાનું છે જે કરવાનું છે ને એ. જુનાગઢમાં ગિરનારની ગરમી લાગે ને અહીંયા અમદાવાદ ગાંધીનગરમાં શેની ગરમી લાગે ને કઈ ખબર જ નથી પડતી. એટલે આપણે અત્યારે ઓકે એસી ના કારખાનાની કે છે. તો બસ જતા હતા આપણે રૂપાલ તો રસ્તામાં પેલો આ ચીચોડો દેખાઈ ગયો આપણે. તો કીધું ચલો પેલા ટાઢા થઈ જઈએ અને પછી આપણે અહીંયાથી નીકળીએ જવા માટે. અને મારા બેન બા હે ને એ જાગી ગયા, નકર સુવાના મૂડમાં હતા. પણ શું પીવું છે સિયાને? રસ. તો ચલો મસ્ત મજાનો રસ પી લઈએ આપણે અને પછી પાછા આપણે આગળ કન્ટિન્યુ કરીએ. અત્યારે આપણે સરગાસણ પહોંચ્યા છે. સરગાસણમાં એક કામ છે, એ કામ પતાવી અને પછી આપણે રૂપાલ તરફ નીકળવાના છીએ જવા માટે. ચલો આપણે આજે જમવાની ઈચ્છા નથી કેમ કે સિયા ખાતી હતી ને એની હારે મેં ડ્રાય ફ્રૂટ ખાઈ લીધા અને પછી અત્યારે સિયા નાસ્તો કરે છે વેફર નું. તો હું એની હારે વેફર ખાઉં છું ને રસ્તામાં જે સિચોડો આવ્યો સાબજીએ સરખેરી અહીંયા આપણે 2 ગ્લાસ રસ પી લીધો. અને મારો દીકરો જો પાછળ મસ્ત મજાનો નાસ્તો કરે છે વેફર નો હે ને સિયા. મમ્મા વેફર બનાવી દીધી ને સિયા માટે. કેવી લાગે છે સિયાને? યમ્મી યમ્મી. ઓહો સ્માઈલી સ્માઈલી આવી ગઈ જાજી બધી થી. સવારના 5:30 વાગ્યાના હું ને સિયા ગાડીમાં બેઠા પછી નીચે નથી ઉતર્યા. અત્યારે બપોરના કેટલા વાગ્યા છે? 1 ને 4 5 રાખો તો બસ કેટલી કલાક થઈ તમે કાઉન્ટ કરી લેજો. અહીંયા કાઉન્ટ નહીં થઈ મારો. ફાઇનલી હવે આપણે જે જગ્યાએ જવાનું છે એ લોકેશન અહીંથી 6 કિલોમીટર જ દૂરી પર છે. એટલે કે રૂપાલ ગામ જ્યાં વરદાયની માતાજીનું મંદિર આવેલું છે અને ઘીની પલ્લી થાય છે. જયારે એ પલ્લી હોય ત્યારે આખા ગામમાં ઘીની નદીઓ વહેતી હોય છે. આપણે જોયેલું તો નથી પણ જનરલ નોલેજ ના ક્વેશ્ચનમાં પણ આવે છે આ વસ્તુ પ્રશ્ન તરીકે. અને બાકી ઘણી વાર આપણે સમાચારમાં ન્યૂઝપેપરમાં વાંચેલું પણ છે. બસ આપણે એક જગ્યાએ અત્યારે જઈએ છીએ
અને પહેલી વાર જઈએ છીએ સિયાબેન ને લઈને, કારણ કે આ તો આપણા ફેમિલી મેમ્બરે જે માનતા કરેલી છે એમના હિસાબે આપણે માતાજીના દર્શન થશે. નહીંતર આપણે તો ક્યારે સ્પેશિયલી આ દર્શન કરવા માટે આવે. તો તમે લોકો અમારી સાથે વિડીયોમાં જોડાયેલા રહેજો, કારણ કે જે લોકો આ બાજુથી બિલોંગ કરે છે એ તો લગભગ કદાચ ત્યાં જ હશે, પણ જે આપણી સાઈડના છે ને લોકો એમના માતાજીના દર્શન ચોક્કસથી કરાવશું આપણે. અને બાકી અહીંના છે એમને તો કરાવશું જ, પણ એ લોકો તો અહીંયા રૂબરૂ આવતા હશે. શું કેવું તારું? યસ, આપણી સાઈડ ના છે ને જે આપણે કહીએ ને આપણું સૌરાષ્ટ્ર, એ લોકોને ફર્સ્ટ ટાઈમ દર્શન થશે. કોઈ જઈ આવ્યું હોય ને દર્શન કર્યા હોય તો વાત અલગ રહે, બાકી અમે લોકો તો ક્યારેય ગયા નથી, પહેલી વાર જઈએ છીએ. ફાઇનલી એન્ટર થઈ ગયા વરદાયની માતા મંદિરમાં ને ટ્રાફિક જો બહુ બધી ગાડીઓ છે. GJ 23, GJ 8, 18, 27 બધી અલગ અલગ છે અને મંદિર પણ બેક સાઈડમાં છે, હમણાં બતાવીએ. અત્યારે તાપ પણ એવો જ લાગે છે, પણ કઈ નહીં, માતાજીનો હુકમ થઈ ગયો અત્યારે ને અત્યારે, તો આપણે અત્યારે ને અત્યારે આવી ગયા. નહીતર આપણે સાંજે કરવું હતું દર્શન. કેમ સિયા કે માતાજી સિયા આવી તો બસ આ રીતનું કંઈક મસ્ત મજાનું મંદિર છે, એકદમ મોટું છે. આપણે તો ફર્સ્ટ ટાઈમ આવીએ છીએ અહીંયા અને પહેલી વાર જ દર્શન કરીશું આપણે. કેમ સિયા? જય માં વરદાયની, મસ્ત મજાનું મંદિર અને માતાજીના દર્શન પણ મસ્ત મજાના થાય છે આપણે અહીંયા. અને બાકી એક આ રીતનું અહીંયા મંદિર આવેલું છે અને ઉપર ઝુમ્મર જોરદાર. ને સિયા તને કહું કેમ તે જે કેમ કર્યા હતા કરી લ્યો, હાલો ફરીથી કરી લે બસ. હા બસ એમ ને સુવર્ણ જડિત મંદિર છે પલ્લીધામ. આ બધું જે દેખાય છે ને એ સોનાનું છે. ને મારો દીકરો અત્યારે પગે લાગે છે બે માતાજીને. આ પેલું મંદિર મેં એવું જોયું કે જ્યાં અંદર એસી બધા લોકો માટે, સેન્ટ્રલ એસી મંદિર, કુલર અને છતાંય પંખા બધી વસ્તુ. અને પેલું મંદિર અંદર ગયા ને કે આખું સોનાથી પેલું મઢેલું છે. અને અમારા અહીં બેનબાને જો હાથી દેખાઈ ગયો ને એટલે એ પછી બસ હાથી. અને બાકી હજી અહીંયા કંઈક કામ ચાલુ છે, જે શું છે એ ખબર નથી પડતી, પણ અહીંયા જે બધી મશીનરી રાખેલી છે. અને બાકી આ હવે કયું મંદિર હોય તો ખ્યાલ નથી આપને. હા, અને હાથી તો મોજ ક્યારે હશે જ્યારે પલ્લી ભરાતી હશે માતાજી ત્યારે. એ તો આપને આઈડિયા નથી શેનું વૃક્ષ હોય એ. ક્યાં ન્યા લખેલું છે? ઓકે, કાંઈ નહીં, જોઈ લઈએ આપણે શેનું છે એ. આ જે વૃક્ષ છે એ પાંડવકાલીન છે. વરખડાના વૃક્ષમાં માતાજીની આજ્ઞા અનુસાર પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન તેમના શસ્ત્રો અને અસ્ત્રો છુપાવ્યા હતા. જય માં વરદાયની. તો ચલો, સિયાબેન વતી જેમને પણ માનતા કરી હતી એ માનતા આપણે આજે અહીંયા પૂર્ણ કરી છે. હવે એક માનતા બાકી છે જે રમાબેન વાળી છે, પણ કીધું એમ કે ફોન ખબર નહીં એમનો બંધ છે કે શું છે એ ખ્યાલ નથી આપને, એટલે એ એક બાકી રહેશે. અને આમ તો જો કે કીધું એમ આપણે અત્યારે કરવાની પણ નહોતી એ પૂરી, કારણ કે ગરમીની સિઝન છે એમના હિસાબે. અહીંયા કઈક હવે નવું ફ્રૂટ આ ફાલસા કરે અમદાવાદ ગાંધીનગર બાજુ મળે જ છે, પણ અહીંયા અમે બધા ઓકે, એટલે હવે એ ટ્રાય કરવા માટે લીધું છે. ને આપણે અત્યારે પાછા ચડી ગયા છે સરખેજ ગાંધીનગર હાઈવે ઉપર. પેલું શું છે? સુકી રાયણ. આ લઈએ. એ આપી દો. તો બપોર વચ્ચે 3 વાગ્યાની આસપાસ આપણે હોટલે પહોંચી ગયા હતા અને આરામ કરવા માટે બેસી ગયા હતા, એટલે કે સૂઈ ગયા હતા. તો બસ હવે આરામ થઈ ગયો છે આપણો. અને અહીંયાથી હવે આપણે સવારે નીકળવાની છે. જે સવારની તમારા લોકો સાથે આપણે વાત કરીએ છીએ કે જ્યોતિમાસી, તો બસ એ જ્યોતિમાસીને ઘરે જવાનું છે અત્યારે. અને અમારા બેન બાજુ અત્યારે અરીસામાં જોવે છે કે ચાનો કરી દીધો કે નહીં. અને ઉઠીને ત્યારની એમ કે ઘૂમી જો ઘૂમી. તો બસ ફટાફટથી આપણે ઉબેર બુક કરી છે અહીંયાથી. કીધું ટ્રાફિકમાં આપણે રસ્તા કંઈ જાણતા હોય નહીં ને શું કરવું ને હું ક્યાં જાવું ને એના કરતાં કીધું ઉબેર આપણે કરી લઈએ, તો આપણે જે ઠેકાણે જવું છે ઠેકાણે આપણે ઉગાડી દઈએ ને આપણી ગાડી પણ સેફ રહીએ. બરોબર ને વલી? ઓલી ગાડીમાં નહીં એના કરતા બેટર છે કે ઉબેર કરી લેવી. હા, ઉબેર બુક કરીને આપણે આવ્યા છીએ પ્રજ્ઞાના માની ઘરે. અને આવતાની વેચ જોઈ લો, ખાતરદારી જોવો તમે એમની. ખાતી હે કઈ ઘટે જ નહીં. સિયાબેન માટે સ્પેશિયલ શીરો બનાવ્યો હતો, કેમ કે નાની ધ્યાન રાખે ને એમની જ. એટલે જ હું એમને માસી માં કહું કે માનો પણ પ્રેમ ભૂલાવી દે ને એવો હે ને સી. અને બાકી અત્યારે અમારા માટે ગરમા ગરમ પકોડા.
યસ અમારા માટે પકોડા અહીંયા કોલ્ડ ડ્રિંક્સ અને એક બોક્સ છુપાવી દીધું સિયાથી કેમ કે એમને વસ્તુ આ જોઈ લે એના ખેલ ચાલુ થયા છે હવે સિયાબેન ના યસ તો ચલો અમે ફટાફટ હવે નાસ્તો કરી લઈએ